4 ભાગની માયા છે. હા, માયા મોટી નાગણી બચ્ચા પોતાના ખાય, એમાંથી જો કોઈ ઉગરે તો મોટો મણિધર થાય. આજ 2 લાખનો થયો હોય ને ધંધો તો એ 2.5 લાખની રાહ જોઈને બેઠા. જો આમની નામ થઈ ગયું ને તો 2.5 મળે, પણ આમ એટલા માટે કાયમનું કુદરત આપે છે અને તમે 7 પેઢીનું માંગો છો, કેમ મળે? એને લીધે દુઃખી છે. સાધુમાં પણ આ ક્યાંક જોવા મળે. ઘડી પલકી ખબર નહીં કરે કલકી બાત, જીવ માથે જમણા ફરે જેમ તેતર ઉપર. આવું સાધુમાં જોવા મળે કે હે ઈશ્વર, મારા છોકરાને માથું દુખતું મટી જાય ને તો હું તને નાળિયેર વધારે, એમાંય તો લગાડે, બાકી નહીં. કે મારી દીકરીની જવાબદારી અમારા સેવક ઉપર છે, પણ અમે સેવકને કહેતા નથી. સેવકને રાજીપો એવો છે કે બાપુ આ જે દીકરીઓનો ખર્ચો થાય ને અમે કરશું. જીવ તું કહાં જન્મ્યો, કહાં ઉદર્યો, કહાં લડેગા તેરા લાડ, તુલસી કે આ સંસારમાં કહાં પડેગા તેરા હાલ. મને કાંઈ ખબર નથી. 7 ચક્ર હોય છે, એના કલરો પણ અલગ અલગ હોય છે, કઈ સ્થિતિમાં હોય છે, ક્યાંથી ક્યાં જવાય, આ બધી માહિતી અમારા ગુરુ મહારાજની કૃપાથી અમારામાં છે. એવી દ્રષ્ટિ જોઈએ. જો કોઈ વ્યક્તિ એવી દ્રષ્ટિવાળી આવે ને તો એ નક્કી કરી શકે કે આમાં કયો પાવર છે ને કયો નથી. કે આપણે બેઠા હોય ને 2-5 જણાને સા મૂકી હોય એટલે બાપુ બેઠા નક્કી કેલા હજી 5 રૂપિયા મૂકી દો, 5 જણા હાલે આવે છે એટલે એ આવતા જ હોય, એ 5 જ આવે. શું કામ? સમયથી પડશે, ગમે ત્યારે દ્રષ્ટિથી જોઈ શકે છે અને તમને કહી શકે છે. લીમડાનું દાંતણ હોય ને, બધા આપણે વરદ કહે છે કે લીમડાનું દાંતણ કરવાથી દાંત નથી દુખતા, 100% નથી દુખતા, પણ ઔષધિને એને ન તરવી પડે. અને તે પછી દાંતણ લ્યો ને તો તમારો આજીવન દાંત ન દુખે. ગમે ત્યારે દાળ કાપીને દાંતણ કરો ને તો દાંત દુખે જ, મટે નહીં. આ બધા નીતિ નિયમો હોય, પણ સમાજને ખબર નથી. એટલે એવું કહેવાય ને ભાઈ અમને તો ખબર નથી કે એ બાપુ જાતા હોય, વાતું નકરી કરે, પણ અમે શું કરીશી એ અમને જ ખબર હોય છે, બીજાને ખબર ન હોય. અને અમારે ક્યાં બીજાને દેખાડવાની જરૂર છે કે હું આ કરું છું? 5 પૈસા જોતા જ નથી. એમ અમારા આશ્રમમાં કોઈ પણ વ્યક્તિ આવીને એમ કહે એક વખત કે બાપુ મેં 10 રૂપિયા દૂધ લેવા આશ્રમમાં આપ્યા, માંગ્યું નથી. રાજી ખુશી પ્રેમથી જે કોઈ કરતો હશે એ કરતો હશે, એ અમે ના નથી પાડતા. 5-25 રૂપિયા ધરતા હશે, જેવી જેની ભાવના. બાકી મેં નથી કીધું કે ભાઈ જોટવા ભાઈ 500 રૂપિયા મૂકતા જજો, પણ જોટવા ભાઈને મગજમાં એવું થાય કે મારે 1000 દેવા તો એ દઈને જતા હશે. આ રીતથી જે કાંઈ પૈસા આવે છે ને એ હિસાબે અમે બધાને કઢી ખીચડી ખવડાવી છે. એમ કઢી ખીચડીના દાતા અમારે છે, નકર ઘણા એમ છે કે ભાઈ એને દાતા છે, આ પૈસા ક્યાં જતા છે. પણ તમારો ભાવ એવો છે કે બાપુ આજની રસોઈ મારે દેવી છે તો તમે દઈ શકો. મારે કઈ પગાર તો નથી કે દર મહિને પગાર આવે હું બધાને ખવડાવું. હું સંસારી ગ્રહસ્થ આશ્રમ છે મારો, અમે સંસારી છીએ. અમે કોઈના ખૂન કરીને કે બાયથી કંટાળીને ભાગીને, સમાજથી કંટાળીને ભાગીને, ધંધાથી કંટાળીને ભાગીને, આળહમાં આવીને સાધુ થયા એવું નથી. અમે સંસારમાં રહીએ છીએ. અમારી બાયુ દીકરીઓને પ્રેમથી હાસવી છીએ, જેટલો એને પ્રેમ દઈએ છીએ એટલો જ આશ્રમમાં દઈએ છીએ. રાજી ખુશી પ્રેમથી બધાને હાસવતા જેટલી થાય એટલી સેવા કરી છે. અમારો આશ્રમ ગ્રહસ્થ છે. મારે 3 દીકરી છે, 1 દીકરો છે. હમણાં 1 દીકરાના લગ્ન થયા, 3 દીકરી હજી બાકી છે. તો હું અમારા સેવકને રાજી ખુશી જ કે ભાઈ મારી દીકરીને લગ્ન છે, બોલ શું કરવાનું? અને એ કરશે, સેવક જ કરશે, બીજો કોણ કરશે? કોણ કરશે? તમારે તો મોટી કોઈ નોકરી નથી. મારે નોકરી જ નથી, ન કરે પગાર આવે નોકરી કરે. મારી દીકરીઓની જવાબદારી અમારા સેવક ઉપર છે, પણ અમે સેવકને કહેતા નથી. સેવકને રાજીપો એવો છે કે બાપુ આ જે દીકરીઓનો ખર્ચો થાય ને એ અમે કરશું. હવે બાપુ આ મોહ માયાના આવરણ નહીં, દરેક આ દુનિયા છે ને મોહ માયાના આવરણમાં ફસાયેલી છે ક્યાંક ને ક્યાંક. કોઈ પણ ઈચ્છા હોય ને, ઈચ્છા જ્યાં સુધી વસ્તુ ન મળે ને ત્યાં સુધી એમ તો તૃપ્ત ન થાય. કોઈ પણ વસ્તુ મને મળી ગઈ એટલે તૃપ્તિ અનુભવ. એ મળી ગયો એટલે કંઈક થાય કે પેલું લઈ આવે, એને એક ઈચ્છા પ્રબળ બને
એ તૃપ્ત થાય એટલે એ પણ પૂરું થાય. ક્યાંક ને ક્યાંક માયામાં માણસ ફસાયેલો છે. ઈચ્છા મળતી નથી. હા 4 ભાગની માયા છે. હા માયા મોટી માયા મોટી નાગણી બચ્ચા પોતાના ખાય, એમાંથી જો કોઈ ઉગરે તો મોટો મણિધર થાય. વાહ. જલારામ, નરસિંહ મહેતા, તુકારામ, આપા ગીગા, શ્યામજી બાપુ, આપા ગીગા, હા આ હર કોઈ જે સંતો થઈ ગયા, બાપા સીતારામ, ભજનદાસ બાપા, આ જે સંતો થઈ ગયા ને એ માયાથી પર થઈ ગયા છે. એટલે મણિધર થઈને પૂજાય છે. હા. તમે હું ડેંડા સી ફરતા જ ધોકા ખાઈશ. સમજાનું? એટલે 4 ભાગની માયા છે. સમાજ સૃષ્ટિ આખી માયામાં છે. માયા એને મુક્તિ નથી. માયા મુક્તિ નથી. અને આશા તૂટતી નથી. આજ 2 લાખનો થયો હોય ને ધંધો તો એ 2.5 લાખની રાહ જોઈને બેઠા. જો આમ ને આમ થઈ ગયું ને તો 2.5 મળે, પણ આમ એટલા માટે જ્યારે ભગવાન ઈશ્વર એને 2.5 આપે ત્યારે 3ની આશાએ બેઠા હોય ને 3 આપે. 3.5 માણસો માંગતા થાય ક્યાં, ભગવાન દેતો થાય ક્યાં. પણ માણસને મળે છે 100%. જેવું જેનું કર્મ. નીતિ ઇઝ ધર્મ. નીતિ ઇઝ ધર્મ. જેવું કરે છે એવું માણસ ભરે છે. 100%. કાયમનું કુદરત આપે છે અને તમે 7 પેઢીનું માંગો છો. કેમ મળે? એને લીધે દુઃખી છે. સૂર્યનારાયણ ભગવાન એવી કૃપા કરે છે હર કોઈ વ્યક્તિ ઉપર કે સવારથી સાંજ સુધી સતત તમારી માથે રહી અને તમે જેવું કર્મ કરો ને એવું ફળ દઈને બીજી પ્રાંતમાં વહી જાય. સૂર્ય આથમતો નથી, બીજી પ્રાંતમાં જાય. જેવું કરે એવું ભરી. પણ તમે સાંજનું નહીં, બેલેન્સ નથી ને 7 પેઢીનું માંગો. સ્વાર્થ સિવાય કોઈ માંગતો નથી. સમાજ સ્વાર્થી છે. એને કાંઈક સ્વાર્થ હોય ને તા લગન આવે છે. સ્વાર્થ પૂરો થઈ જાય એટલે બાપા સીતારામ. કારણ કે એનો સ્વાર્થ તૂટી ગયો એટલે એ મોજે મોજ. સ્વાર્થની અને સ્વાર્થની ભક્તિ છે કે હે ઈશ્વર, મારા છોકરાને માથું દુખતું મટી જાય ને તો હું તને નાળિયેર વધારે, એમાંય તો લગાડે, બાકી નહીં. સ્વાર્થની. પણ સ્વાર્થમાં થાક લાગે છે. સ્વાર્થમાં થાક લાગે છે. બિન સ્વાર્થે કોઈ કાંઈ કરે તો એમાં થાક નથી લાગતો, માણસ પર થઈ જાય છે. સાંપ્રત સમયના સંતોની એક વ્યાખ્યા સમજવી. તમે આનાથી પર છો હું જાણું છું, છતાં સંતો ગાદીના વિખવાદ, એકાબીજાની ગાદી પડાવી, સંતોમાં પ્રપંચો જોવા મળે. પ્રપંચો શબ્દ ખાસ સમજવા જોઈએ. માણસના જે પ્રપંચો હતા ને હવે સંતોમાં પણ જોવા મળે છે. મૂળ બાપુ આ મુદ્દો સમજવો. આને શું કહેશું આપણે? કોઈ સંતો સાથે આપણે કોઈ નથી, કોઈ કોન્ટેક કોઈને આપણે. કાળનો પ્રભાવ કહેશું કે સમયનો પ્રભાવ? મહાભારતનું ટાઇટલ હતું મેં સમય. આ સમયનો પ્રભાવ છે કે કળિયુગનો પ્રભાવ છે? આને શું કહેશું? જો કળિયુગની રીતે છે એનો પ્રભાવ તો 100% છે. સમયની રીતે છે એનો પ્રભાવ 100% છે. પણ માણસ હેરાન ક્યારે થાય છે કે જ્યારે એની ગતિ એનો સમય બદલે છે. એની ગતિ બદલી જાય. પણ ગતિ એના હિસાબે બદલે છે, કર્મને આધીન. કર્મ કોઈને છોડતો નથી. કર્મ કોઈને છોડતો નથી. જેવું કરો એવું ભરોસો. પછી આપણે દોષ કળયુગને દઈએ છીએ. કળયુગ આવી ગયો એમ કે ખરાબ તમે કરો છો, ખોટું તમે કર્યું છે, છતાં તમે દોષ બીજાને દો છો કે ભાઈ આનેથી આમ થયું. કોડલા એ નહીં, તું તારું કર્મ તો જો, તે શું કર્યું એ જો. કર્મ આપણે કરતા હોય, દોષ બીજાને દેતા હોય તો દોષ બીજાને દેવાનો આપણો અધિકાર નથી. રહી વાત સાધુ સંતોની, તો મને મારી ખબર છે, બીજા સાધુની. હું કરું છું મને ખબર છે. બીજા સાધુ હું કરતા હોય એની મને ખબર નથી. એ જાણે એનું કર્મ જાણે, હું જાણું ને મારું કર્મ જાણે. હું તો મારા કર્મને લઈને હું મારી તપાસ કરું છું કે હું સૌ કોણ. જ્યાં લગન મને મારી પરખ નહીં થાય ત્યાં લગન બીજા સાધુની પરખ હું કેમ કરી હવે? એટલે હું તો હજી ગોતું છું અંદરો અંદર કે હું કોણ સૌ. જ્યાં લગન મને મારી નહીં ખબર પડે ત્યાં લગન મને કેમ ખબર પડશે કે આ કોણ છે એમ? મને ખુદને મારી ખબર નથી. હું ક્યાંથી આવ્યો, હું કરવાનો સૌ, હું કરી રહ્યો સૌ, એ ખોજમાં સૌ. જીવ તું કહાં જન્મ્યો, કહાં ઉદર્યો, કહાં લડેગા તેરા લાડ, તુલસી કે આ સંસારમાં કહાં પડેગા તેરા હાડ. મને કાંઈ ખબર નથી.
ક્યારે આપણે વૈયા જવાના છીએ, હે કોઈને કોઈની કઈની ખબર નથી. પણ હું મારું કર્મ લઈને બેઠો છું, હું મારી તપાસમાં છું. મારે મારી પરખ નથી થઈ તો કયા સાધુની મારે પરખ કરવી? હા, એક સાધુની પરખ છે, પરમ અમારા ગુરુદેવ પહુડિયા બાપુની મને પરખ છે. એની હાથ હેઠે ઉછરીને મોટા થયા છી, એના બોધ ઉપર હાલ્યા છી, એટલે એની મને પરખ છે. હું એનું જ બધું કે બીજા સાધુ શું કરે છે એ મને ખબર નથી. એ જે કરતા હોય મુબારક એને, હું શું કરું છું એ મને મુબારક. સાધુ પણ બાપુ હવે માણસો જેવી રીતે 7 પેઢીનું વિચારે ને, સાધુ પણ હવે લગભગ આવનારી 6-7 ટર્મનું વિચારે, 6-7 આવનારી ગાદીપતિઓનું. સાધુમાં પણ આ ક્યાંક જોવા મળે. ઘડી પલકી ખબર નહીં, કરે કલકી બાત, જીવ માથે જમણા ફરે જેમ તેતર ઉપર બાત. આવું સાધુમાં જોવા મળે. મૂળ બાપુ એક વાત હજી 7 ચક્રોની થોડી વાત, બેઝિક વાત કરવી છે. મૂલાધાર ચક્રથી લઈ અને સહસ્ત્રધાર ચક્ર સુધીની થોડી વાત કરવી મારે. આમ તો શરીરના સ્પેર પાર્ટ વસ્તુ અલગ છે, એ પાર્ટ્સ અલગ હોય છે, ને આ ચક્રો 7 એ આધ્યાત્મિક પરંપરા છે. આ ચક્રોની થોડી વાત કરો તમારી સ્વેચ્છાએ. આ 7 ચક્રો છે શું, અને આ યોગ અનુષ્ઠાનની અંદર આનું કંઈ મહત્વ, યોગ સાધનામાં મેન આનું મહત્વ કે એ થોડી વાત કરો. 7 ચક્રો આપણા શરીરમાં હર કોઈ વ્યક્તિ કહે છે, વેદ પુરાણ શાસ્ત્ર કહે છે, ઋષિ મુનિઓ તપસ્વીઓ કહે છે, એના ઉપર સંતો આખું જીવન વિતાવી દે છે. એની વિશે આખું જીવન પૂરું થઈ જાય તો પણ નથી જાણવા મળતું, તો આગલા જન્મની તૈયારી કરે છે સંતો, કે આ ભાવમાં નહીં તો ઓલા ભાવમાં જાણવા મળશે. એમાં આખી જિંદગી સાધુ સંતો પૂરી કરે છે. આપણે જોયું નથી કાંઈ, આપણે જાણ્યું નથી. પણ અમારે જ્યારે લોહસંય આસન ચાલુ હતું, જો આ આસન પડ્યું, ઓલું આસન ખીલા, ખીલા ઉપર બેસવાનું, એ લોહસંયા જ્યારે આસન હતું ને, ત્યારે અમને પણ નહોતી ખબર કે ચક્ર વિશે હું. અચ્છા, અમને નહોતી ખબર, કારણ કે અમે કાંઈ વાંચ્યું નથી કે કોઈ સંતો પાસે બેઠા નથી. અમે એક અમારા ગુરુ મહારાજ પાસે બેઠા. તો અમારા ગુરુ મહારાજનું એવું કહેવાનું હતું, આ મારી વાત નથી, ગુરુ મહારાજની વાત છે, કે શરીરમાં 84 ચક્ર આવે છે, જેને સિદ્ધ 84 કહેવાય. એનાથી પર થવું, કઈ રીતથી પર થવું, કયા ચક્રમાં કઈ ગતિ કરવી, કયા ચક્રથી કયા ચક્રમાં પૂગવું, એ બધી ભીતરની વાતો છે, અંદરની વાતો. અને આ બધી બાહ્ય વાતો છે, આપણે જેને જોઈ છીએ, જાણી છીએ, વિચારી છીએ, વાતો કરી છીએ, ખાઈ છીએ, પીએ છીએ, આ બધી બાહ્ય દ્રષ્ટિથી વાતો છે. તમે હું બાહ્ય દ્રષ્ટિથી જોઈ છીએ, એટલે સામેવાળી વ્યક્તિ દેખાય છે. પણ પિંડ એક બ્રહ્માંડ, આ શરીર છે ને એક બ્રહ્માંડ છે. જેટલું બાહ્ય છે ને એટલું ભીતર છે, એટલું ભીતર છે. તો ચક્ર થકીથી અંદર જવાય છે, ચક્ર થકી અંદર જવાય છે. અને જે વ્યક્તિ ગઈ છે એને અનુભવ હોય છે, નથી ગઈ હોય એને શું ખબર હોય. તો અમારા ગુરુ મહારાજ એથી પર થઈ ગયેલા છે, તો એની આજ્ઞા પ્રમાણે અમે જે કાંઈ કરી છીએ એમાં અમે અંદર ઉતરીએ છીએ, અંદર જઈએ છીએ, તપાસ કરી છીએ, જોઈએ છીએ, જાણી છીએ, બધુંય કરી છીએ. પણ અમને અનુભવ થાય છે કે આનાથી આ થયું, આનાથી આ થયું. આ કોઈ દર્શાવવાની જરૂર નથી, મેં શું કર્યું, મારે હું કામ કોઈને કહેવું નથી. અમે જે કાંઈ કરતા હોય અમારું કર્મ કરીશું. પણ આ તો અનુભવ થયો એટલે વાત કરું છું કે અમને આવા અનુભવ થયા છે. 7 ચક્ર હોય છે, એના કલરો પણ અલગ અલગ હોય છે, કઈ સ્થિતિમાં હોય છે, ક્યાંથી ક્યાં જવાય, આ બધી માહિતી અમારા ગુરુ મહારાજની કૃપાથી અમારામાં છે. તો મેં એક વખત ગુરુ મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ આપણે કોઈ યારે સત્સંગ કરતા હોય, ચક્ર વિશે આ છે, તો બધાય મર્યાદામાં બધા હાય આ પાડતા હોય, તો એને અનુભૂતિ જ નથી થતી, તો એ કેમ સ્વીકારશે? જ્યાં લગન એ જોહે નહીં ત્યાં લગન કેમ સ્વીકારશે? 100%. તો અમે એવી પ્રાર્થના કરી ગુરુ મહારાજને, ગુરુ મહારાજ આજ મારી એવી પ્રાર્થના છે કે સેવકગણ ઘણા છે, પાત્ર જોઈને પીરસજો, કોઈની ઉપર કૃપા કરજો, કોઈને એવા 7 ચક્રના દર્શન થાય. અત્યારે તો આધુનિક જમાનો છે, ભલે આમ દર્શન ન થાય કાંઈ નહીં, પણ ફોટામાં કોકને કાંક આવે ને તો બધા નક્કી થાય કે આવું હોય.
એટલે જ્યારે લોસ અહીંયા આસન ચાલુ હતું ત્યારે મારા ફોટા પાડ્યા અને ગુરુ મહારાજની ખરેખર કૃપા થઈ ગઈ. એમાં 7 ચક્ર બતાવે છે, ઉર્જા, આભા, હા અમારી આભા પણ બતાવે છે અને અમારા ચક્ર પણ બતાવે છે. એ ફોનમાં છે, તમે જોજો. આ ભાવ છે કોઈ સંત હોય ને એમની ઉર્જાની 7 ફૂટ. હા, 2 એ મીટર કેમેરામાં કેદ થઈ છે. હા અમે એવું નથી કહેતા કે અમે તમને દેખાડી, તું જોઈ લે. હા એ કેમેરામાં કેદ થઈશ. શું કામ થઈશ, કેમ થઈશ, અમને ખબર નથી. કે કોઈ બનાવટી નથી કે ભાઈ ફોટો પાડીને આમ બનાવી નાખ્યું, એવું નથી. સમાજે ફોટા પાડ્યા છે, સમાજે અમને દેખાડ્યું તો અમને ખબર પડી કે ઓહ આવું છે. અચ્છા અમને નથી ખબર. આ તો સમાજે ફોટો પાડીને મને કે બાપુ જોવો તો આ શું છે. મેં કીધું આ તો 7 ચક્ર છે. આવડું આ, મેં કીધું તો આભા છે. તો આમ કેમ નથી દેખાતી ના? મેં કીધું ભાઈ અમુક દ્રષ્ટિ આપણી એવી નથી કે આપણે એવા એને જોઈ શકીએ. એવી દ્રષ્ટિ જોઈએ. એવી દ્રષ્ટિ જોઈએ. જો કોઈ વ્યક્તિ એવી દ્રષ્ટિ વાળી આવે ને તો એ નક્કી કરી શકે કે આમાં કયો પાવર છે ને કયો નથી. કોઈ જોવા વાળું જોઈએ કે આ ખાલી ઘડો છે કે ભરેલો, પણ જેને ખબર જ નથી પડતી પાણી એટલે હું, તો એ હું તમને કહે કે આ ભરેલો છે ખાલી છે. એમ સમાજ દોરંગી છે, ગમે ત્યારે ગમે એવી વાતો કરે છે. જો એ 5 જણા સામું જોવું તો આપણે સેવા નહીં કરી શકીએ. 100%. અને ઈશ્વરની કૃપા એવી હોય કે 5-7 જણાને નીંદવા મોકલે. જો નિંદામણ થાય ને તો સંતો, ક્યાં સંતોની નિંદા નથી કરી પબ્લિકે. નરસિંહ મહેતા, દરેક અહીંયા નજીક જાઓ ને અમારે સંત મૂળદાસ, હા બૂટનો હારે પહેરાવે, પણ ફૂલની માળાએ પહેરાવે. શું કામ? ઈશ્વર કૃપા કરે છે સંતો ઉપર. જ્યાં લગન કોઈ નીંદશે નહીં ત્યાં લગન કે આ ઉસો નહીં આવે. મને ઉસો કરે છે, મને એ અમુકો આગળ લાવે છે. એ કૃપા છે ગુરુ મહારાજની અમારી. આપણે કોઈને કંઈ કહેવા ગયા નથી. એ કરે છે એનું કર્મ બાંધે છે. હું કરું છું મારું કર્મ બાંધે છે. એ જે કરશે એ ફળ એ ભોગવશે. હું જે કરું છું એ ફળ હું કર્મ કોઈને છોડતો નથી. ભગવાનને પણ નથી છોડ્યા. પછી તમે હું તો હું 100%. કર્મ ભગવાનને પણ છોડતો નથી. ભીષ્મ પિતાને હા એક તીરના આસન ઉપર હોવું પડ્યું હતું. કર્મ ને કર્મ. કૃષ્ણ ભગવાનને કીધું હતું મારી આ દશા 100 અવતાર સુધી હું કૃષ્ણ જોઉં છું, મેં આવું કર્મ નથી કર્યું. હા, ત્યારે કીધું 100 અવતાર નહીં, હજી આગળના 10 અવતાર જો. ત્યારે યુવાન હોય છે, ભીષ્મ પિતામાં યુવાન, અને એક સાપને ફેરવતો ફેરવતો એક હોય છે કાંટાની જાળીમાં આમ નાખે છે. હા, સર્પ ફસાઈ જાય છે, નાક ફસાઈ જાય છે ને એમને વચ્ચે રહી છે કેટલા દિવસો સુધી. તો કે જેટલા દિવસ સુધી આ નાગ રહ્યો ને હા. એટલા દિવસ બાણની સૈયા ઉપર. કર્મ છે. બરાબર. હે, હા કર્મ કોઈને છોડતો નથી. હું મારું કર્મ કરું છું, તમે તમારું કર્મ કરો. જે હું કર્મ કરું છું એનું ફળ મને મળશે, તમે કરો છો એનું તમને મળશે. એમાં તમારે ને મારે શું લેવા દેવા? 100%. હું મારું કરું છું, તમે તમારું કરો. તમે તમારો લક્ષ્ય પૂરો કરો, હું મારો લક્ષ્ય પૂરો કરું છું. કોઈ અમર નથી. શરીર તો નાશવંત છે. કોઈ વહેલો જાય, કોઈ મોડો જાય, જવાનું તો છે જ. 100%. રાજા રામને પણ સરયુ સમાધિ લેવી પડી 100%. કે નહીં? લેવી પડી ને. તો આપણે જવાનું છે. શું કામ? કે આપણે મૃત્યુલોકમાં છીએ. જેનો નામ એનું નામ, એનો નાશ એનું નામ મૃત્યુલોક. તમે નું મૃત્યુલોકમાં બધા છીએ. આજ મારો વારો, કાલ તમારો વારો. 100%. જવાનું તો છે. તો આપણે એમ માનશું કે ભાઈ થોડુંક વહેલું જવાનું હોય છે. અને ઈશ્વરની ઈચ્છા સિવાય કોઈ મરી શકતો નથી. હા એની ઈચ્છા સિવાય કોઈ જન્મી શકતો નથી. કોઈ કહેતો કે હું આને પતાવી દઉં, બાપા સીતારામ, એ તો ઈશ્વરના હાથની વાત છે. પછી પતાવે તેનું કર્મ બાંધતા હોય હા. જે કરતા એના હાથે હશે તો પછી આપણે ક્યાં પાછળ સહી આપણે. વાતો કરતા હોય છે કે આવું ન થયું તે આવું થયું. હા એ તો એમના કર્મ ઉપર નક્કી થયેલું હોય. હા ઉપર પછી આપણે નિમિત્ત કરીએ કે આ દવા ન લાગુ પડી, એ વાત ખોટી છે. હા હવે બાપુ એક બીજો શબ્દ આપણે હઠ યોગની વાત કરી ને, એક શબ્દ બીજો આવે છે અવધૂત. કોઈ સંતને આગળ અવધૂત, આ મહારાજ અવધૂતા. આ અવધૂત એવી રીતે કોઈ પદવી હોય કે નહીં? પદવી નહીં. જે હઠયોગી છે, હા જે ધ્યાન યોગ સાધના તપસ્યા કરે છે, જે સમયથી પર થઈ જાય છે, અચ્છા 5 જે સમયથી પર થઈ જાય છે, એ અવધૂતમાં ખપે છે. બરાબર. 5 તત્વોને એના પર કશી અસર થતી નથી. પરિપૂર્ણ થઈ જાય, સમયથી પર થઈ જાય. પછી છે ને એ સંત
એ કહે ને એમ થાય એનું એ કહે ને મનને એ કહે ને એ કરવું પડે અને સંસારીને મન કહે એવું કરે જેવું મન કહે ને એવું તમે કરો અને સાધુ સંતો જેમ કહે ને એમ મનને કરવું પડે છે એને સમયની કોઈ પરવા નથી કારણ કે એ સમયથી પડશે સમય ચક્રથી પડશે એટલે એ કહે ને એમ થાય ઘણી વાર એવું તમને નહીં ક્યાંય જોયું છે કે આપણે બેઠા હોય ને 2-5 જણાને સા મૂકી હોય એટલે બાપુ બેઠા બેઠા કે કેટલા હજી 5 રકે મૂકી દો 5 જણા હાલે આવે છે એટલે એ આવતા જ હોય એ 5 જ આવે શું કામ સમયથી પડશે ગમે ત્યારે દ્રષ્ટિથી જોઈ શકે છે અને તમને કહી શકે છે આ તાકાત ભજનની છે આ તાકાત ભજનની છે પણ ભજન હોવું જોઈએ કોઈ પણ પ્રકાર વાતું નહીં ભજન સેવા એક ભજન છે સંગીત એક ભજન છે અને ભક્તિ તો છે ને ફરજિયાત કરવી જ પડે છે અને ભજન થઈ જાય છે કરવું નથી પડતું ક્યારેક એનું કોઈ એવું ભજન થઈ જાય તમે કોઈ નક્કી નથી કરતા આ અમે દવાનું જે વિતરણ કરી 5 જણાને કમ્પ્લીટ થાય એના આશીર્વાદ નીકળશે અમારું ભજન થઈ ગયું અમારે ક્યાં કાંઈ ભજન કરવાની જરૂર છે પણ કોઈ પીડ્યો હોય એને ઊભો કરો એ તમારું ભજન છે કોઈ પડી જાય એને ઊભો કરો થાય એટલી મદદ કરો એ જે ઈશ્વર તમને ફળ આપે છે ને એ ભજન રૂપી ફળ આપે છે 100% પડેલાને ઊભા કરો ઉભેલાને ગતિ આપો અને ગતિવાનને દિશા આપો અમે તો બાપુ કહેતા આ ભજન કદાચ અહીં તમે કીધું કે 100, 150, 200 લોકો આવતા હોય આ માધ્યમથી આ વિડીયો જોઈને મીડિયાના માધ્યમથી અનેક લોકો એમને સાજા થઈ જાય અથવા તો રિકવરી મળે એમ એવા અનેક લોકોને ફાયદો થતો હશે ભલે અમે એવું બને કે આર્થિક રીતે બીજી કોઈ ત્રીજી રીતે સેવા ન કરી શકીએ અમારા સંદેશાથી હજારો લોકોને ફાયદો થાય આ અમારું ભજન એમાં તમારો ભાગ હોય એ ભજન બાપુ ખૂબ આનંદ આવ્યો સમયાંતરે તમામ આ એક આધ્યાત્મિક લક્ષી સંવાદ હતો ધર્મલક્ષી સેવારૂપી અને આધ્યાત્મિક લક્ષી યોગ્ય સમયાંતરે તમારી સાથે આનંદ આવે લોકોને ગમે છે સંવાદ લોકો રિવ્યૂ આપતા હોય સમયાંતરે જેમ સમય મળશે એમ આવી રીતે એક સંવાદ કરતા રહીશું બાપુ આજના આ તીરથ દર્શનના બીજા પડાવમાં અમારી સાથે વાતચીત કરી બાપુ આપનો ખૂબ ખૂબ આભાર કોટી કોટી વંદન